તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ મિત્રો. તો ફરી વખત મારા વિડીયોમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. અને આજે એક અદ્ભુત એવી જગ્યા ઉપર આવી ગયા છે, એકદમ શાંતિ અને તમામ દર્શન અને જગ્યા ક્યાં આવેલી છે બધી માહિતી તમને આપવાનો છું. તો બન્યા રહેજો આપણા વિડીયો ઉપર. અને આ જગ્યાની ખાસ શાંતિ એવી છે ને કે ફરતી બાજુ તમે જુઓ, એવો મસ્ત મજાનો પવન આવે છે. જોકે બીજી વાર હું આવ્યો, પણ જે અહીંયા માઇકમાં છે એ કંઈક એના કામને લઈ અને બહાર ગયા છે, નકર તો આપણે એની સાથે પણ સત્સંગ કરત. પણ જગ્યાની જો વાત કરું ને, તો અહીંયા ધાર ઉપર ધારેશ્વર મહાદેવ અને ધારેશ્વર હનુમાન દાદા બંને અહીંયા બિરાજમાન છે. અને એકદમ શાંતિવાળી જગ્યા છે. અને પરચા તો ઘણા છે. જો અહીંના માઇકમાં હોત નથી એની પાસેથી ઘણી બધી માહિતી લેત. પણ જગ્યા ઉપર અહીંયા આવીને એવી શાંતિ અનુભૂતિ થાય ને કે વાત ના પૂછો. તો પહેલાં હું તમને છે ને મહાદેવના અને હનુમાન દાદાના દર્શન કરાવી દઉં, ત્યાર પછી આપણે છે ને ઘડીક બેસી અને જગ્યા વિશે જાણીએ. તો ચાલો મારી સાથે દર્શન કરીએ આપણે હનુમાન દાદાના અને મહાદેવના. તો મિત્રો, અહીંયા જે આ જગ્યા છે ને, જગ્યામાં આવતાની સાથે પહેલાં અહીંયા ધારેશ્વર હનુમાન દાદા, તો પહેલાં તેના તમને દર્શન કરાવી દઉં. વાહ ભાઈ વાહ, જય બજરંગબલી દાદા. તો જય બજરંગબલી દાદા. તો અત્યારે મહેમાન આપણી સાથે છે અને હનુમાન દાદાના ચરણોમાં બેઠા છીએ. તો એવામાં અહીંયા હનુમાન ચાલીસા પણ લખેલી છે. વાહ ભાઈ વાહ. તો આપણે હનુમાન દાદાને રાજી કરવા એકવાર હનુમાન ચાલીસા પણ બોલશું, બરોબર ને મહેમાન? બરાબર બરાબર. સીતારામ સીતારામ. શ્રી ગુરુચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધાર ભરનવ રઘુબર વિમલ જસો જો દાળે કુફલ ચાર બુદ્ધિહીન તनु ચાનિકે સુમિરો પવન કુમાર બલબુદ્ધિ વિદ્યા દેહુ મોહી હરમ ફલે જય હનુમાન જ્ઞાન ગુણ સાગર જય કપીશ તિનો પુંજાગર રામદૂત અતુલિત બલ રામાંજન ગોત્ર પવન સતનામા મહાવીર બ્રહ્મદેવ કંચન वरण विराज सुमेशा कानन कुंडल कुंचित केशा हाथ वज्र और ध्वजा विराजे कांधे कुंभ जने साजे शंकर सुवर्ण केसरी नंदन तेज प्रताप महाराज विद्यावान गुणी अति जातु राम काज करिबे को आतुर प्रभु चरित्र सुन देखो रसिया राम लखन सीता मन बसिया स्वरूप धरि सिंह से दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवारे लाल सजीवन लखन जियाए श्री रघुवीर हर सिर लाए रघुपति कीनी बहुत बढ़ाई तुम प्रिया भरत संभाई सहस बदने तुम्हारो यश गावे अस कहि संकांति नारद साध संतहि यश कुबेर दिखवाल जहाँ दे कवि कौमी तुलसी भगवान तुम उपकार सुरेवी कीना राम लीलाए राजपद दीना तुम हरि मंत्र विभीषण माला लंके स्वर्ग समुद्र युग श्री मुखाई दुर्गम काज जगत के जय सुगम अनोहर तुम्हारे जय राम दुआरे तुम रखवाले होत न आज्ञा बिनु पैस सब सुखराए तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज तुम्हारो आप दीन लोक हाकते कापे भूत पिशाच निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रोग हरे सब पीरा जपत निरंतर हनुमत भी संकट से हनुमान छुड़ावे मन कम गति ध्यान जो लावे सब पर राम तपस्वी राजा जिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावे सोए अमित जीवन फल पावे चारों जुग पर ताप तुम्हारा होए प्रसिद्ध जगत उजियारा साधु संत के तुम रखवाले असुर निकंदर राम दुआर अष्ट सिद्धि नव निधि के दाता असवर दीन जानकी माता राम रसायन तुमरे पाता सदा रहो रघुपति के दास तुमरे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुबर जाए जहाँ जन्म हर भक्त आए और देवता चित्त न धरे हनुमत से सर्व सुख करे संकट कटे मिटे सब पीरा जो तुमरे हनुमत बल बीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की राय जो सत बात बाट कर कोई छूट सुख होई जो यह पटे हनुमान चालीसा होय सिद्धि साखी गोविंदा तुलसीदास सदा हरि चेरा की जय दास हृदय महादेवा पवन तनया संकट हरण मंगल मूर्ति रूप राम लखन सीता सहित हृदय बसु जय बजरंगबली सीता। તો હવે આપણે ભોળેશ્વર મહાદેવ જે બાજુમાં જ બિરાજમાન છે તેના પણ આપણે દર્શન કરીએ. તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો.
તો ચાલો દર્શન કરીએ ભોળેશ્વર મહાદેવના. બાજુમાં જ બિરાજમાન છે. બાજુમાં. ચાલો. તો અહીંયા આપણે ધારેશ્વર હનુમાન દાદાના દર્શન કર્યા અને અહીંયા બાજુમાં જ ભોળેશ્વર મહાદેવ બિરાજમાન છે, તો તેના પણ આપણે દર્શન કરીએ. વાહ ભાઈ વાહ, ભોળેશ્વર મહાદેવ, હર હર મહાદેવ, જય ગિરનારી, જય નંદી મહારાજ, જય કચ્છો મહારાજ, જય ગણપતિ દાદા, જય હનુમાન દાદા. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જય માતાજી, જય. તો આ રીતના અહીંયા ભોળેશ્વર મહાદેવ એકદમ શાંતિવાળું વાતાવરણ અને પવનની ફૂંકારી બોલે છે. અને અત્યારે જો સામેની બાજુ હરણ હાલ્યું જાય છે અને જેવો સમય થાય ને એટલે આ જગ્યા ઉપર સિંહોના પણ ટોળા જોવા મળતા હોય છે. અને એવામાં આ માઇકમાં અહીંયા એકલા જ રહે છે. આજે તો બહાર ગયા છે, નકર તો આપણે મહાદેવની મુલાકાત જરૂર લેત. તો જેમ કહેવાય ને કે ગીર સિંહોની ભૂમિ છે, તો અહીંયા માઇકમાં એકલા રહે છે સિંહોના ટોળા વચ્ચે, અને રાતના ગર્જના તો સંભળાતી જ હોય છે. અને હરણ તો જો હાલ્યું જાય છે. અત્યારે વાગ્યા છે અત્યારે 4:45, તોય આ જગ્યા ઉપર છે ને જ્યાં અહીંયા હરણ હાલ્યા જાય છે અત્યારે. એટલે સિંહે અહીંયા છે ને કાયમી માટે હોય જ, એટલે બાપુને અહીંયા કાયમી માટે સિંહ હારે જ પનારો છે. તો મિત્રો, આવી રીતનું સરસ મજાનું આશ્રમ છે. હું અને મહેમાન આવ્યા હતા, અને અહીંયા પાછળ તમને જે દેખાય એ મહાત્માને રહેવા માટે મઢુલી બનાવેલી છે. અને અહીંયા હનુમાન દાદાનું મંદિર છે, અને પાછળ તમને દર્શન કરાવ્યા હતા ત્યાં મહાદેવ. આવી સરસ મજાની જગ્યા છે, ખૂબ આનંદ આવે છે અહીંયા. તમારે જો આવવું હોય ને તો મેંદરડાથી શોર્ટકટ રસ્તો છે સાસણ બાજુ જવાનો, આંબાડાવાળો રોડ છે, અને આગળ જઈને એટલે માળિયા સાસણ હાઈવે આવી જાય. તો આ જગ્યા ઉપર તમારે દર્શન આવવું હોય તો આ શોર્ટકટ છે રસ્તો, એ લેવો પડે સાસણ જતા હોય ને ત્યારે. તો આ સરસ મજાનું જે આશ્રમ છે એનો પણ તમે આનંદ લઈ શકશો. ફેમિલી આવ્યા હોય ને તો બહુ મજા આવે છે. આપણે મહેમાનને કેવી મજા આવી? મહેમાન બહુ મજા આવી. તો આ જગ્યા છે ને આપણે દેખાડવાળા મહેમાન, કારણ કે અહીંયા બાજુમાં જ એનું ગામ છે, અને કહેતા હતા કે સરસ મજાની એક જગ્યા છે ધાર ઉપર, હનુમાન દાદા છે અને મહાદેવી છે. તો મેં કીધું આપણે જવું જ પડે ને, બેયના એક સાથે ધાર ઉપર દર્શન, અને સિંહ વચ્ચે રહેતા બાપુ. વાહ ભાઈ વાહ, મેં કીધું આવી જગ્યાને તો આપણે દર્શન કરવા જ પડે ને. તો તમે આ જગ્યાને શું કે આમ કેટલીક વાર અહીંયા આવ્યા? અહીંયા હું 2-3 વાર આવી ગયો. અહીંથી અમે નીકળતા હોય તો એ દર્શન કરવા તો આવીએ. આ એક અદ્ભુત અને અલૌકિક જગ્યા છે, અને અહીંયા શાંત વાતાવરણ છે. તમે અહીં એકવાર દર્શન કરવા આવો ને તો બહુ મજા આવશે. તો મિત્રો, આવી સરસ મજાની જગ્યા છે. અમે તો આજે દર્શન કરી અને રૂબરૂ આવી આનંદ લીધો. તો મેં કીધું તમને પણ વિડીયોના માધ્યમથી દર્શન કરાવી દઉં અને જગ્યાની અનુભૂતિ કરાવી દઉં. તો આ જો પાછળ જોવો ને બધો જંગલ વિસ્તાર જ છે, ઝાડવા નથી, પણ બધી બંજર જગ્યા છે, નકરી ધારું. હા, ચોમાસામાં તો આ બધું લીલું સમજ હોય. અને રસ્તામાં આવીએ ને તો રસ્તામાં એવા વ્યૂ જોવા મળે. રસ્તામાં શું છે કે વિડીયો બનાવી તો બહુ લાંબો થઈ જાય, એટલે મેં કીધું તમને સીધા જગ્યા ઉપર જઈ અને સ્થળના જ દર્શન કરાવવા. આજુબાજુમાં લોકેશન એવું હતું, એટલે મેં કીધું વિડીયો બહુ લાંબો નથી કરવો, દર્શન કરાવી દો અને જગ્યાની મુલાકાત લેવડાવી દો, બરાબર ને? તો શિવરાત પછીનો આપણો આ વિડીયો, જે દર્શન કરવાની તમને કેવીક મજા આવી, કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને તમે આ જગ્યા ઉપર આવી અને દર્શન કર્યા છે કે નહીં એ પણ જણાવજો. તો મળશું આગલા વિડીયોની અંદર કંઈક એવી અલૌકિક અને અદ્ભુત જગ્યાને લઈને. તો ત્યાં સુધી બધાને મારા જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય ગિરનારી.